નટુભાઈ ગામિતના ફાર્મ પ્લોટ પર છીએ, જેણે હાઇબ્રિડ F1 શાંતુનું 03 ભીંડી લગાવી અને એમનું ફૂટિંગથી લઈને ગ્રોથથી લઈને સઘળી બાબતોમાં એકદમ કમ્પ્લીટ રિઝલ્ટ મળ્યું છે. અધર પ્લોટ અમે જોયા, અધર ખેતરો જોયા, જ્યાં આ ભીંડી જેવું રિઝલ્ટ અમને દેખાયું નથી. શરૂઆતથી લઈને અત્યાર સુધી એમની ધાર કમ્પ્લીટ છે ભીંડીની, સાથે સાથે કોઈ પણ વાયરસ કે કોઈ પણ બીમારીની સામે લડવાને તે સક્ષમ છે. જે પીળાશપણું છે એ નથી, એની અંદર ગ્રીનરી કમ્પ્લીટ છે. આ ડીંડવા જે પડી જાય છે પીળા થઈને એ તકલીફ પણ નથી દેખાઈ. એક છોડનું અમે જ્યારે નિરીક્ષણ કર્યું તો એવું લાગ્યું કે ખરેખર આની અંદર જે કંઈ ખેડૂતે આ પ્રોડક્શન લઈ રહ્યો છે એ હંમેશા નફામાં રહેશે, ફાયદામાં રહેશે. અને આવું આપણે એમના મુખે સાંભળીએ. નટુભાઈ કહેશે કે એમને લગાવ્યા પછી અત્યાર સુધી કેટલી વીણી અને એનું રિઝલ્ટ કેવું રહ્યું, માર્કેટમાં માર્કેટિંગ ભાવ કેવો મળે છે, વેપારીઓને પસંદ કરે છે કે નથી, એમના મુખે જાણીશું. આવો નટુભાઈનું રિવ્યૂ લઈએ આપણે. બોલો. હવે આ વેરાયટી જે છે એ કેપ્ચર સીડ્સ કંપની છે, જે શાંતુનું 03. હવે જ્યારે મેં લગાવી ત્યાર પછી પહેલી વાર લગાવી છે અને આનું ઉત્પાદન બી સારું આવ્યું છે. અને આજની જે તોડ છે એ 9મી તોડ અમે તોડી છે અને સારું ઉત્પાદન નીકળ્યું છે. લગભગ 40થી ઉપર 40 kgથી ઉપર નીકળ્યું છે. બસ સારું પ્રોડક્શન છે. અને એમાં જોઈએ તો તોડવામાં પણ સારું રહે છે અને બજાર ભાવ બી સારો રહે છે, એનો વજન બી સારો રહે છે. અને એ રીતે અમે જોયું છે તો બીજી જે વેરાયટી છે એના કરતાં પણ આ જે વેરાયટી છે અમને બહુ સરસ એમ લાગ્યું છે. નટુભાઈ, અત્યારે આજે તમે 03 ભીંડી વાવી છે અને હું 2-3 સવાલ કરીશ. અત્યાર સુધી જે 2 પ્લોટ તમારા છે બાજુમાંના, બંને અલગ વેરાયટી છે અને આ એક અલગ વેરાયટી છે. બંનેમાં કયો તમને સારો લાગી વેરાયટી? તો બંનેમાં આમ જોઈએ તો આ શાંતુનું 03 સારામાં સારી વેરાયટી છે અને બ્રાન્ચીસ સારી છે, ઉત્પાદન સારું છે બધી રીતે. ધારમાં બી કમ્પ્લીટ, સેલિંગમાં કોઈ પ્રોબ્લેમ નથી. રિજેક્ટ થાય છે એવી વસ્તુ પણ નથી બની. વાંકી વધારે એકદમ સ્ટ્રેટ છે, સીધી નીકળે છે. બરાબર. અને હવે પછી જો તમે પાછું પ્લાનિંગ કરશો આવનાર સિઝનમાં તો કઈ વેરાયટીને પ્રાયોરિટી આપશો? હવે મારા અનુભવ પ્રમાણે તો આ જ વેરાયટી કરીશ. ઓકે, ચાલો, સરસ. કેમ કે 9મી વીણીમાં હજુ પણ એમણે 9 વીણી અને 40થી 45 kg 200 ગ્રામ ભીંડી બિયારણમાં એ ઉત્પાદન લઈ રહ્યા છે, એટલે એ બહુ સારી બાબત કહેવાય. એમ કે 200 ગ્રામ ભીંડીમાં આજે લોકો કિલો, 500 ગ્રામ ભીંડી, 250 ભીંડીમાં પણ ઘણા એવા ખેડૂતો છે કે જે 40-45 કિલો નથી વીણી શકતા કે ઉત્પાદન નથી લઈ શકતા. તો મારા ખ્યાલ પ્રમાણે પણ ગરમીમાં બી પ્રોટેક્શન મળે છે એમને. એ ખુદ ગરમીને સહન કરી શકે છે અને ઠંડીને પણ સહન કરી લે છે અને કોઈ પણ રીતે રોગ પ્રતિકારક શક્તિ પણ ધરાવે છે. મતલબ દવાનો ખર્ચો પણ ઓછો થાય છે અને ઉત્પાદન વધારે આવે છે અને માર્કેટ બજારમાં પણ કોઈ જાતના કોઈને પ્રોબ્લેમ નથી. લાંબો સમય ટકી શકે, જલ્દી ગરમીમાં ખરાબ થઈ જાય એવું નથી. તો વેપારીઓ પણ પ્રથમ પ્રાયોરિટી આપી રહ્યા છે આ ભીંડીને. તો નટુભાઈ, થેન્ક યુ, આનંદ થયો તમને. અને અમે ચાહીશું કે આજુબાજુના ખેડૂતોને પણ તમે આ સલાહ આપો કે આનું વાવેતર કરે, તાકી એ લોકો લોસ નહીં કરે. ઓકે સર, થેન્ક યુ.